હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 21 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કઈ બેંકે ઉત્કર્ષ 2029 નામનું મધ્યમ ગાળાનું વ્યૂહરચના માળખું શરૂ કર્યું છે? તો હાલમાં જ આજે ઉત્કર્ષ 2029 નામનું જે વ્યૂહરચના માળખું છે તે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ છે તે કરાયું છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા ઉત્કર્ષ 2029 નામનું આ જે મધ્યમ ગાળાનું વ્યૂહરચના માળખું છે તે શરૂ કરવામાં આવ્યું છે. અને આ જે રોડ મેપ છે તે 2026થી લઈ અને માર્ચ 2029 સુધી 3 વર્ષના સમયગાળા માટે છે. હવે આ જે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો તે છે કે આરબીઆઈને વૈશ્વિક સ્તરે અગ્રણી સેન્ટ્રલ બેંક બનાવી અને ભારતની નાણાકીય પ્રણાલીને વધુ મજબૂત બનાવવાનો આનો ઉદ્દેશ્ય છે. અને આ જ હેઠળ પ્રોજેક્ટ સામુદ્રા છે તે શરૂ કરાયો છે, જેનો હેતુ છે તે ચલણ વ્યવસ્થાપન અને બેંક નોટ લોજિસ્ટિક્સનું આધુનિકરણ કરવાનો છે. વાત કરીએ આપણે રિઝર્વ બેંકની, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો રિઝર્વ બેંક છે તેની સ્થાપના 1 એપ્રિલ 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના છે તે થઈ હતી. અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. હાલમાં કોણ ગવર્નર છે? તો હાલમાં સંજય મલ્હોત્રા છે. અને તેઓ કેટલામાં ગવર્નર છે? તો તેઓ 26માં ગવર્નર છે. અને પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો પ્રથમ ભારતીય ગવર્નર છે તે હતા સીડી દેશમુખ છે, તે પ્રથમ ભારતીય ગવર્નર હતા. હવે બીજું એક અગત્યનો પોઈન્ટ એ છે કે હાલમાં આરબીઆઈમાં કેટલા ડેપ્યુટી ગવર્નર છે? તો હાલમાં કુલ 4 ગવર્નર છે. તો આ રીતથી પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કોણ ડેપ્યુટી ગવર્નર, આરબીઆઈનું ડેપ્યુટી ગવર્નર નથી? અને તમને 4 નામ આપેલા હોય તો ક્યાં 4 ડેપ્યુટી ગવર્નર છે? તો પહેલું છે શિરીષ ચંદ્ર મુર્મુ, બીજા છે સ્વામીનાથન જાનકીરામન, ત્રીજું છે ટી રવિશંકર અને ચોથા છે પૂનમ ગુપ્તા. તો આ 4 છે તે ડેપ્યુટી ગવર્નર છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો હાલમાં જ 19 એપ્રિલના રોજ વિશ્વ યકૃત દિવસ છે તેની ઉજવણી થઈ છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો વિશ્વ યકૃત દિવસ, જેને વર્લ્ડ લિવર ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, અને દર વર્ષે તે 19 એપ્રિલના રોજ છે તે ઉજવવામાં આવે છે. હવે શા માટે ઉજવણી કરવામાં આવે છે? તો યકૃત સંબંધિત બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવી અને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવા માટે આ દિવસની ઉજવણી છે તે થાય છે. અને આ વર્ષે એટલે તમારા યકૃતને સ્વસ્થ રાખો અને ખોરાક એ જ દવા છે, ફૂડ ઇઝ મેડિસિન. આ જે છે તે આ વર્ષની તેની થીમ છે. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો. તો 1 એપ્રિલે ઉત્કલ દિવસ એટલે કે ઓડિશા દિવસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો સ્થાપના દિવસ અને સીબીએલ સ્થાપના દિવસ છે તે ઉજવવામાં આવે છે. 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. તો 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ ઉજવાયો. 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી થઈ. તો 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાયો. તો 10 એપ્રિલે રાષ્ટ્રીય યુવા HIV અને એડ્સ જાગૃતિ દિવસ, વિશ્વ હોમિયોપેથી દિવસ અને જળ સંસાધન દિવસ છે તેની ઉજવણી થઈ. 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ ઉજવાયો. અને 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસની ઉજવણી કરવામાં આવી. 13 એપ્રિલે સિયાચિન દિવસ અને જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ છે તેની ઉજવણી થાય છે. તો 14 એપ્રિલે વિશ્વ ચાગાજ રોગ દિવસ ઉજવાય છે. 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ અને હિમાચલ દિવસ છે તેની ઉજવણી થાય છે, હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ. અને 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ છે તે ઉજવાય છે. 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી થાય છે. તો 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ એટલે કે વિશ્વ વારસો દિવસ, વર્લ્ડ હેરિટેજ ડે છે તે ઉજવાય છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો હાઈવે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો આ રેડિયો હાઈવે નામનું જે રેડિયો સ્ટેશન છે તે હાલમાં જ મણિપુર ખાતે શરૂ કરાયું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે રેડિયો હાઈવે. જે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન દ્વારા રેડિયો હાઈવે છે તે મણિપુરના પલ્લેલમાં શરૂ કરવામાં આવ્યું છે. અને પલ્લેલ આ જે આસામ રાઇફલ્સ છે તેમના દ્વારા મણિપુરના જે પલ્લેલ ગેરિસન ખાતે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. અને આ પહેલનો મુખ્ય હેતુ શું છે? તો મણિપુરના જે દુર્ગમ વિસ્તારો છે તેમાં સંદેશા વ્યવહારના અંતરને ઘટાડવાનો અને સ્થાનિક કનેક્ટિવિટી વધારવાનો છે. અને આ જે સ્ટેશન છે તે ઓપરેશન સદભાવના હેઠળ સ્થાપવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે સ્થાનિક યુવાનો દ્વારા આ જે છે તે સંચાલિત છે. અને તેની ટેગલાઇન કઈ છે? તો પલ્લેલ કી વાણી, આ તેની ટેગલાઇન છે તે રાખવામાં આવી છે. વાત કરીએ મણિપુર, તો મણિપુર જે ઉત્તર પૂર્વી ભારતનું રાજ્ય છે. હાલની તેની રાજધાની છે તે ઇમ્ફાલ છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને મુખ્યમંત્રી છે વાય ખેમચંદ સિંહ.
હવે મણિપુરના બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો મણિપુરે વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નિંગોલ ફોરેસ્ટ ઇનિશિયેટિવ શરૂ કર્યું છે. મણિપુરમાં એગ્રીવિઝન એગ્રીકલ્ચર યુથ પાર્લામેન્ટ 2026 નામનો કૃષિ પરિષદ યોજવામાં આવ્યો હતો. તો ઇમ્ફાલમાં કૃષિ યુવા પાર્લામેન્ટ 2026 યોજાયો. મણિપુરમાં 78મો ઝોમી રાષ્ટ્રીય દિવસ છે તે ઉજવાયો. મણિપુરે પશ્ચિમ બંગાળને હરાવી અને 30મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ છે તે જીતી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં સિકંદર કુમાર છે તેઓની ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાય છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે હિમાચલ પ્રદેશના રાજ્યસભા સાંસદ પ્રોફેસર સિકંદર કુમાર અને તેઓની GFI એટલે કે ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે સત્તાવાર નિમણૂક છે તે કરવામાં આવી છે. અને ફેડરેશનના જનરલ સેક્રેટરી વિશે સુબોધ કુમાર તેઓના દ્વારા આ સત્તાવાર નિમણૂકની જાહેરાત છે તે કરવામાં આવી છે. તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ છે અને OP નરવાલ ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા છે તે હાલમાં આપી રહ્યા છે. બીજી અગત્યની નિમણૂક વિશે વાત કરીએ તો અનંત સ્વરૂપ જેઓ ફિક્કીના સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત થયા છે. પિરોત શાહ ગોદરેજ જેઓ ગોદરેજ ઇન્ડસ્ટ્રી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. સુનિલ વાજપાઈ જેઓ તમિલનાડુ અને પોંડિચેરીના મુખ્ય આવકવેરા કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તો આનંદ કુમાર પાલે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગમાં મુખ્ય સલાહકાર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અને પ્રીતિ સરન જેઓ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર સંયુક્ત રાષ્ટ્ર સમિતિના નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વિવાદ બાદ શાળાના બાળકો માટે સાર્થક નામ અભિયાન ઝુંબેશ પાછી ખેંચી લીધી? તો આ જે સાર્થક નામ અભિયાન છે તે રાજસ્થાનમાં શરૂ કરવામાં આવ્યું હતું અને વિવાદ બાદ પાછું ઝુંબેશ છે તે પાછી ખેંચાઈ હતી. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગે સાર્થક નામ અભિયાન છે તેની ઝુંબેશ ચાલુ કરી હતી અને થોડા વિવાદ બાદ આ જે ઝુંબેશ છે તે પાછી ખેંચી લેવામાં આવી છે. હવે આ ઝુંબેશનો હેતુ શું હતો? તો ગ્રામીણ વિસ્તારોમાં જે બાળકોના એવા નામો કે જેનો અર્થ અપમાનજનક અથવા અર્થહીન હોય તેના નામો બદલી અને વધુ ગૌરવપૂર્ણ અને અર્થપૂર્ણ નામો રાખવા માટે વાલીઓને પ્રોત્સાહન કરવાનો હતો. પરંતુ વિવાદ બાદ આ જે અભિયાન છે તે મુલતવી રાખવામાં આવ્યું. હવે રાજસ્થાન, તો રાજસ્થાનની રચના છે તો 30 માર્ચ 1949માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી. તેનું કેપિટલ છે તે છે જયપુર, જેને આપણે પિંક સિટી એટલે કે ગુલાબી નગરી તરીકે ઓળખીએ છીએ. હાલના રાજ્યપાલ છે હરિભાવ કિશનરાવ બાગડે અને મુખ્યમંત્રી છે વજનલાલ શર્મા. રાજસ્થાનના બીજા IMP પોઈન્ટની વાત કરીએ તો ભારતીય સેના દ્વારા હાલમાં રાજસ્થાનનું જે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે ત્યાં બ્રહ્માસ્ત્ર કવાયત છે તે યોજવામાં આવી હતી. એનર્જી સ્ટેટિસ્ટિક ઇન્ડિયા 2026 અનુસાર રાજસ્થાન નવીનીકરણીય ઉર્જામાં પ્રથમ ક્રમે છે. રાજસ્થાન સરકારે ઔદ્યોગિક પાર્ક નીતિ 2026 શરૂ કરી છે. તો રાજસ્થાનના જે પ્રખ્યાત માઉન્ટ આબુ છે તેનું નામ બદલી અને આબુરાજ રાખવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અગ્નિવર્ષા લશ્કરી કવાયત છે તે હાથ ધરી છે. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેઓએ જેસલમેરમાં પ્રચંડ નામનું હેલિકોપ્ટર ઉડાડી અને ઇતિહાસ છે તે રચ્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયું રાજ્ય ક્રિકેટ એસોસિએશન સ્થાનિક ખેલાડીઓ સાથે કરાર કરનાર પ્રથમ બન્યું છે? તો તે છે મુંબઈ ક્રિકેટ એસોસિએશન, જેઓએ સ્થાનિક ખેલાડીઓ સાથે કરાર કર્યો છે અને પ્રથમ ક્રિકેટ એસોસિએશન બન્યું છે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો MCA એટલે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન તેઓના દ્વારા સ્થાનિક ખેલાડીઓ છે તેના માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. પ્રથમ ક્રિકેટ એસોસિએશન બન્યું છે. તેનો હેતુ શું છે? તો જે ખેલાડીઓ ભારતીય ટીમમાં નથી અથવા તો IPL રમતા નથી તેઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનું છે. અને આ પ્રકારે કરારના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે અને 3 કેટેગરી છે. ગ્રેડ A જેમાં વાર્ષિક 12 લાખથી 20 લાખનો છે, ગ્રેડ B જેમાં 8 લાખથી 12 લાખ અને ગ્રેડ C જેમાં વાર્ષિક 8 લાખનું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં 5 દિવસીય એકાત્મક પર્વ સાંસ્કૃતિક ઉત્સવ ક્યાંથી શરૂ થયો છે? તો આ જે સાંસ્કૃતિક ઉત્સવ છે તે ઓમકારેશ્વરથી શરૂ થયો છે. માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ હવે તો 5 દિવસીય છે આ એકાત્મક પર્વ અને આ જે સાંસ્કૃતિક ઉત્સવ છે તેનો પ્રારંભ મધ્યપ્રદેશ રાજ્યના ઓમકારેશ્વર જે ખંડવા જિલ્લામાં આવેલું છે ત્યાંથી શરૂ થયું છે. અને તેનું ઉદ્ઘાટન ત્યાંના જે મુખ્યમંત્રી છે જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર મોહન યાદવ તેમના દ્વારા આ મહોત્સવનું ઉદ્ઘાટન થયું છે. અને ઓમકારેશ્વરના જે માંધાતા પર્વત પર સ્થિત એકાત્મક ધામ છે ત્યાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. અને તેનો હેતુ શું હતો? તો આ ઉત્સવ છે તે આદિગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતના સિદ્ધાંતો અને એકતાના સંદેશને ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.
તાજેતરમાં કઈ પાણી કંપનીને ઉર્જા વ્યવસ્થાપન માટે ISO પ્રમાણપત્ર મળ્યું છે? તો હાલમાં જ આ જે ISO પ્રમાણપત્ર છે તે બેંગ્લોરની કંપનીને મળ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ છે, BWSSB તરીકે જાણીતું છે, તેને ઉર્જા વ્યવસ્થાપન માટે જે પ્રતિષ્ઠિત ISO પ્રમાણપત્ર છે તે મેળવ્યું છે. અને ઉર્જા વ્યવસ્થાપન માટે આ જે આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવનાર ભારતની પ્રથમ વોટર યુટિલિટી કંપની છે તે બની છે. અને આ જે પ્રમાણપત્ર છે તે કઈ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે? તો 14 એપ્રિલ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર એજન્સી બ્યુરો વેરિટાસ દ્વારા આ જે પ્રમાણપત્ર છે તે જારી કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતીય સમુદાય માટે OCI યોજના કયા દેશમાં 6ઠ્ઠી પેઢી સુધી લંબાવવામાં આવી છે? તો આ જે છે તે શ્રીલંકામાં લંબાવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત સરકારે શ્રીલંકામાં વસતા ભારતીય મૂળના સમુદાયો માટે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા જે OCIનું ફૂલ ફોર્મ છે, આ જે કાર્ડ છે તેની પાત્રતા 6ઠ્ઠી પેઢી સુધી લંબાવવાની જાહેરાત કરી છે. અને ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે CP રાધાકૃષ્ણન, તેમના દ્વારા શ્રીલંકાની 2 દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન આ જે ઐતિહાસિક જાહેરાત છે તે કરી છે. અને આ પહેલાં જે છે તે OCI કાર્ડ મેળવવાની પાત્રતા માત્ર 4થી પેઢી સુધી સીમિત હતી, જેને 6ઠ્ઠી પેઢી સુધી લંબાવવામાં આવી છે. શ્રીલંકાના અગત્યના પોઈન્ટની વાત કરીએ તો હાલમાં શ્રીલંકાના અર્થતંત્રને પુનઃપ્રાપ્ત મદદ કરવા માટે વિશ્વ બેંકે નવી 5 વર્ષની ભાગીદારી શરૂ કરી છે. શ્રીલંકામાં ભારતીય સહાયથી બનેલા 240 ફૂટ લાંબા બેઇલી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ભારતીય સેનાએ ઓપરેશન સાગર બંધુ હેઠળ શ્રીલંકામાં એક મોટો પુલ પ્રોજેક્ટ છે તે શરૂ કર્યો છે. અને ભારતના દેવની મોરી બુદ્ધ અવશેષો પ્રથમ વખત શ્રીલંકામાં મોકલવામાં આવ્યા હતા. અને ભારતે શ્રીલંકા માટે $450 મિલિયન રાહત પેકેજ છે તેની જાહેરાત કરી હતી. તાજેતરમાં કયા રાજ્યએ ખાસી અને ગારોને સત્તાવાર ભાષાઓ તરીકે માન્યતા આપી છે? તો હાલમાં જ આ જે માન્યતા છે તે મેઘાલય દ્વારા આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો મેઘાલય રાજ્ય સરકાર દ્વારા ખાસી અને ગારો ભાષાઓ છે તેને સત્તાવાર માન્યતા આપી છે. મેઘાલય કેબિનેટે 16 એપ્રિલ 2026ના રોજ સત્તાવાર ભાષા વટહુકમ 2026ને મંજૂરી આપી છે. અત્યાર સુધી આ જે મેઘાલય રાજ્ય છે તેમાં અંગ્રેજી એકમાત્ર સત્તાવાર ભાષા હતી ને, પરંતુ હવે ખાસી અને ગારો છે તેને પણ સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે. અને આ જે નવા વટહુકમ દ્વારા મેઘાલય રાજ્ય ભાષા અધિનિયમ 2005ને રદ કરવામાં આવ્યો છે. વાત કરીએ મેઘાલયની તો મેઘાલયની સ્થાપના છે તે 21 જાન્યુઆરી 1972માં થઈ હતી. તેનું કેપિટલ અને સૌથી મોટું શહેર શિલોંગ છે. હાલના રાજ્યપાલ CH વિજયશંકર અને મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા. તાજેતરમાં ઉત્તર પૂર્વ આદિવાસી વસંત મહોત્સવની પ્રથમ આવૃત્તિ ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવી હતી? તો આની જે પ્રથમ આવૃત્તિ છે તે ગુવાહાટી ખાતે ઉદ્ઘાટિત કરવામાં આવી હતી, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ઉત્તર પૂર્વ આદિવાસી વસંત મહોત્સવની જે પ્રથમ આવૃત્તિ છે તેનું ઉદ્ઘાટન ગુવાહાટી આસામમાં કરવામાં આવ્યું છે. અને જે આ કાર્યક્રમ છે તે NEZCC જેનું ફૂલ ફોર્મ શું છે? તો આનું ફૂલ ફોર્મ છે તે ઉત્તર પૂર્વ ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર છે. અને તે NEZCC શિલ્પગ્રામ ખાતે યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન 19 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવ્યું હતું. અને નાગાલેન્ડના જે રાજ્યપાલ છે નંદકિશોર યાદવ, તેમના દ્વારા આ મહોત્સવ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે તેઓ તેના અધ્યક્ષ પણ છે. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ મેળવી લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કયો દેશ કરશે? તો આપણો ભારત દેશ છે ત્યાં બ્રિક્સ વિદેશ મંત્રીઓ છે તેની બેઠકનું આયોજન કરશે, માટે ઓપ્શન નંબર એ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં 3જી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ સાંસદ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ હરિવંશ નારાયણ સિંહ, બી મહેશ મોહંતી, સી કૈલાસ સત્યાર્થી અને ડી શત્રુઘ્ન સિન્હા. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લે લિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.